મિત્રો, ધણી રામદેવજીએ કહ્યું છે કે સત્યા થઈને સત્યમાં ખેલો, સત્યની સદા સવાઈ. બાળનાથ ત્રણે રામદેવ પીર બોલ્યા ને સત્યની આગળ નથી બીજું કાંઈ. ઘણા મહાપુરુષોએ આ સતને અને સતનું વર્ણન કરેલું છે અને જગતને આ સત્યના રસ્તે ચાલવા માટે થઈ અને એમને માર્ગદર્શન આપ્યું છે. આ મહાપુરુષોએ સત્યને શા માટે બિરદાવેલું છે? વાલબાપુ શું કહે? વાલ કે સાચા ગુરુના ઘરે જાજો, એ મહાધર્મ તમે પકડી લેજો. આ શ્વાસ તણા મૂળ જાણીને એક શિવ ભવાનીને સમજી લેજો. શિવ ભવાનીને સમજી લેજો. તમે કર્મયોગને પકડી લેજો. કુડા કપટીથી સાવધાન રહેજો અને સાચા ગુરુનું કહેવું કરજો. આ જગતમાં સત અને અસત, આપણે સતના રસ્તે, સતોગુણના રસ્તે ચાલવાનું છે. પછી કુટુંબ હોય, સમાજ હોય કે સંપ્રદાય હોય કે આપણો દેશ પણ હોય, આ તમામને આપણે વફાદાર રહી અને સત્યની વાતો, સત્યનો રાહ બતાવવાનો છે. આપણે પણ સત્યના માર્ગે ચાલવાનું છે. કોઈની સાથે વિશ્વાસઘાત અને દ્રોહ ના કરવો જોઈએ. રામાપીરે આપણને જે વાત કરી એ રામાપીરે પણ એક વાણીમાં કહ્યું છે. કાતન વાલી કા સુતર કોણ હૈ, એ વાજણી કા પુત્ર કોણ હૈ. सुतर बांधी जुठूं बोले ऐसा नुगरा कौन है, उसो मोटा पंडिताने. रामदेव पीरे पण कह્યું છે કે કાતન વાલી કા સૂતર કોણ હૈ, વંજા કા પુત્ર કોણ હૈ, સૂતર બાંધી જૂઠું બોલે ऐसा नुगरा કોણ હૈ. રામદેવ પીરે નુગરાની વાત કરી, કોઈ સંતોએ નગુણાની વાત કરી, કોઈએ બેદલની વાત કરી. એક સંત બોલે છે કે બેદલ મુખથી મીઠું બોલે, એની વાણીમાં વરમણ ડોલે, બેલીડા બેદલનો સંગ ના કરી. આપણો કહેવાનો અર્થ છે કે આ જગતમાં ભાઈ ભાવણ હોય, કુટુંબ હોય, ગામ હોય, સમાજ હોય, સંપ્રદાય હોય કે આપણો દેશ હોય, પણ સત્યને સત્ય કહેવું કે સદગુરુજીના સાચા મુખથી જૂઠું કદી ના ભણે, સાચી જેમની વાચા એ તો હવને હરખા ગણે. એટલે જો આપણે કોઈનાથી વિશ્વાસઘાત કરીએ, વિશ્વાસઘાત એટલે એક જાતનો દ્રોહ છે. જો તમે કુટુંબ, ભાઈ ભાવણથી એની પીઠ ચોરશો, એની પીઠ પાછળ ઘા કરશો તો તમને કુટુંબનો દ્રોહ લાગશે. જો તમે સમાજમાં આગળ વધી સમાજને ઉલટા રાહે દોરશો તો તમને સમાજનો દ્રોહ લાગશે. સંતો કહે છે, સદગુરુ કહે છે કે સદગુરુજીના સાચા. એટલે જે કોઈ સાહિત્યકાર હોય, કોઈ આચાર્ય હોય, કોઈ મહંત હોય, કોઈ ભજનીક હોય, કોઈ કલાકાર હોય, પણ જો આ પ્રજાને ઉલટી દિશાએ લઈ જઈ પોતાના સ્વાર્થ માટે અને પોતાના રોટલા માટે જો ઉલટી દિશાએ લઈ જશે તો એ સાહિત્યકાર હોય કે ગુરુ મહંત હોય પણ એમને ગુરુનો દ્રોહ લાગશે. આ દેશની જે પ્રજા છે, આ દેશની પ્રજા સાથે ચેડા કરી પ્રજાને ઉલટા રાહે જો ચલાવે, પ્રજાને ગુમરાહ કરે, તો એ રાજા હોય કે પ્રધાન હોય કે કોઈ પણ હોય, એને દેશદ્રોહ લાગશે. મિત્રો, તો સંતોએ આપણને બહુ ઝીણવટથી કહ્યું છે. એટલે રામાપીરે કહ્યું સત્યા થઈને સતમાં ખેલો,
સત્ય છે એ શું છે? સત્ય છે એ તમારી નીતિ છે. અને આ સત્યના માર્ગે તથાગત બુદ્ધ ચાલ્યા, એમને આ માર્ગ પણ બતાવ્યો. સાહેબ કબીર પણ ચાલ્યા, રામદેવ પીર ચાલ્યા, ગંગા સતી ચાલ્યા, વીર મેઘમાયો ચાલ્યો. આ તમામ જે સત્યના રસ્તે ચાલ્યા છે, એટલે સત્ય છે એ છેવટ સુધી સત્ય છે. સત્ય સિવાય આ જગતની અંદર તમામે તમામ બીજું કોઈ પણ પોષણ કરતા નથી. બોલો મોજીયન સાહેબની જય, બોલો સતગુરુ દેવની જય.